ઓકે, સો આજનો આપણે જે ટોપિક છે એ હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનો છે. ઓક્ઝો એસિડ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વાર ક્વેશ્ચન ઓક્સિડેશન નંબર પૂછાયા છે, નામ પૂછાયા છે અને એસિડિક સ્ટ્રેન્થ પૂછાય છે. તો અહીંયા જે ફ્લોરિન છે એ માત્ર એના નાના કદ અને હાઈ ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે એક જ ઓક્સો એસિડ બનાવે છે અને એ છે HFO. અને તમે HFO પણ લખી શકો અથવા તો HOF, જેને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. તો પહેલી જે હરોળ છે એમાં બધામાં હેલોજન ઓક્સિડેશન નંબર +1 છે. ફ્લોરિનને બાદ કરતા ફ્લોરિનનો આપણે -1 અહીંયા કન્સિડર કરવાનો છે. બાકી બધામાં અપવાદો થશે, બરાબર, હેલોજનના અપવાદો, કારણ કે વધારે વિદ્યુતઋણ ઓક્સિજન સાથે જ્યારે ક્લોરિન, બ્રોમિન, આયોડિન એટેચ હોય ત્યારે એનો ઓક્સિડેશન નંબર પોઝિટિવ થઈ જશે. ઓક્સિડેશન નંબર ઓછો છે બાકીના નીચેવાળાની કમ્પેરમાં, કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. ચારેયની અંદર એક જ ઓક્સિજન છે, એટલા માટે ઓક્સિજન ઓછો એના માટે હાઇપો શબ્દનો યુઝ કરવામાં આવે છે. તો અહીંયા હાઇપોક્લોરસ, હાઇપોબ્રોમસ, હાઇપોઆયોડસ આ નામ પરથી આવે. હાઇપોહેલસ, બરાબર, હાઇપો એટલે ઓછું. શું ઓછું? તો ઓક્સિજન ઓછો એની વાત કરે છે. અને બીજું ઓક્સિડેશન સ્ટેટને આધારે નામ આપીએ તો એને બધાને, આ ટેબલમાં જેટલા છે બધાને આપણે હેલિક એસિડ એવું કહી શકીએ અને કાઉન્સમાં હેલોજનનો ઓક્સિડેશન નંબર આપી દેવો. તો ફર્સ્ટ કોલમની અંદર હેલિક 1 એસિડ અને એની નીચે એનું નામ આપેલું છે ઓક્સિજન અથવા તો ઓક્સિડેશન નંબર ને ધ્યાનમાં રહીને. હવે આમાંથી ફક્ત ક્લોરિન જ એક એવું છે કે જે ચારે ચાર ટાઈપના એસિડો બનાવે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન છે ને એ હેલસ એસિડ બનાવતા નથી, એટલે કે હેલિક 3 એસિડ બનાવતા નથી. એનું રીઝન પણ તમને અહીંયા કહી દીધું છે મેં, કે માની લો કે જો આપણે હેલિક 3 એસિડ લઈએ અથવા તો હેલસ એસિડ લઈએ તો અહીંયા બ્રોમસ એસિડ, અહીંયા આયોડસ એસિડ એવું થાય. તો બ્રોમસ એસિડ એટલે HbRO2, પણ આ HbRO2 કેવો છે? અસ્થાયી છે. અસ્થાયી હોવાથી એ ખૂબ જ અનસ્ટેબલ છે અને એ તરત જ એક સ્ટેબલ બ્રોમિનનો ઓક્સાઇડ Br2O3 ની અંદર કન્વર્ટ થઈ જશે. એટલા માટે બુકમાં ડેશ આપેલો છે. હવે બુકમાં ડેશ શું કામ આપ્યો છે એનું રીઝન નથી આપ્યું, પણ એનું રીઝન છે એની અનસ્ટેબિલિટી, બરાબર. એવી જ રીતે આયોડસ એસિડ માટે પણ થાય. HiO2 એટલે આયોડસ એસિડ, એનું પણ I2O3 ની અંદર કન્વર્ઝન થઈ જશે અને પાણીની અંદર, એટલા માટે પણ આ અનસ્ટેબલ હોવાથી અહીંયા ડેશ છે. તો HCl, HOClO છે એને આપણે HClO2, HClO3 નીચે અને એની નીચે HClO4, આ રીતે આપણે યાદ રાખીશું તો આપણે ઓક્સિડેશન નંબર ગણવામાં અને નામમાં થોડીક સરળતા રહેશે. ત્યાર પછી હેલિક 4 એસિડ, જેનું એક સામાન્ય નામ હેલિક એસિડ છે. હેલિક એસિડ પરથી ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ, આયોડિક એસિડ, કે જેમાં હેલોજનનો ઓક્સિડેશન નંબર 5 છે. ત્યાર પછી નીચે હેલિક 7 એસિડ, કે જેમાં ઓક્સિડેશન નંબર હેલોજનનો 7 આવશે. એને પર હેલિક એસિડ કહેવાય. પર એટલે એનો મતલબ વધુ થાય. અને શું વધુ? તો ઓક્સિજન વધુ. ઓક્સિજન વધુ આવે ને તો આ હેલોજનના ઓક્સિડેશન નંબરમાં વધારો થાય. તો પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક અને પર આયોડિક. સિમ્પલ છે. હવે આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ. મેં આગળના લેક્ચરની અંદર તમને એક ઓર્ડર આપેલો, બરાબર, કે કોમ્પિટિટિવની અંદર બહુ બધી વાર પૂછાયેલો છે. એસિડિક સ્ટ્રેન્થ જે લાસ્ટ છે, કે જેમાં 7 ઓક્સિડેશન નંબર છે, એનો ખૂબ વધુ છે. અને એનું રીઝન શું? તો આપણે સ્ટ્રક્ચર સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવી જાય. જો હાઇપોક્લોરસ એસિડ છે ને, એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું છે, કે જેમાં ક્લોરિન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ નથી. સિમ્પલ એક ક્લોરિન છે એની સાથે OH સમૂહ જોડાયેલો છે અને આપણે જાણીએ છીએ કે OH સમૂહ એ સારો ધ્રુવીય સમૂહ છે. એટલે અહીંયા આંશિક ધન વીજભાર અને અહીંયા આંશિક ઋણ વીજભાર. જ્યારે આપણે પાણીની અંદર નાખીએ છીએ ત્યારે આ એસિડિક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પેર મેળવશે. આ બંધનું ઓક્સિજન ઉપર જશે. આ બંધ તૂટશે, પદાર્થ પ્રોટોન ગુમાવશે. એકોર્ડિંગ ટુ લોરી બ્રોન્સ્ટેડ પ્રિન્સિપલ, ધીસ કમ્પાઉન્ડ એક્ટ એઝ લોરી બ્રોન્સ્ટેડ એસિડ. હવે બીજામાં આપણે જઈએ તો બીજું મેં અહીંયા આપ્યું છે ક્લોરસ એસિડનું સ્ટ્રક્ચર લખ્યું છે. જો એનું અણુસૂત્ર છે HClO2 છે, બરાબર. HClO2 કઈ રીતે બનાવવાનું? તો ક્લોરિન સેન્ટ્રલ એટમ છે એને લખી દો અહીંયા ક્લોરિન. હવે ઓક્ઝો એસિડો છે આ, એટલે ક્લોરિન ઓક્સિજન ડબલ બોન્ડ હોય, પણ જે ફર્સ્ટ છે ને હાઇપોક્લોરસ એસિડ, એની અંદર ક્લોરિન ઓક્સિજન ડબલ બોન્ડ જોવા નહીં મળે.
કારણ કે એમાં ઓક્સિજનની સંખ્યા એક જ છે અને આ એસિડ છે એટલે એની અંદર OH સમૂહ હોવો જોઈએ. તો આપણે એક OH સમૂહ લખી દીધો તો હવે બીજો કોઈ ઓક્સિજન વધતો નથી કે જે ક્લોરીન સાથે એક ઓક્ઝો સમૂહના સ્વરૂપે એક્ઝિસ્ટ કરતો હોય અથવા તો જોવા મળે. તો અહીંયા તમે ક્લોરસ એસિડનું સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવાનું, ક્લોરીન મૂકી દીધો, હવે ડબલ બોન્ડ O કરી દેવાનું, બરાબર. અને એક હાઇડ્રોજન છે એ એક ઓક્સિજન સાથે OHના ફોર્મમાં બોક્સમાં છે એ રીતે તમને જોવા મળશે. ત્યાર પછી HClO3 માટે તો વચ્ચે Cl લખી દીધો, એક OH તો એટેચ કરી જ દેવાનો. જો હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન તો એક OH આપણે એટેચ કરી દીધો. હવે બે ઓક્સિજન વધે ને એ બંને ઓક્સિજનને આપણે ક્લોરીન સાથે ડબલ બોન્ડના ફોર્મમાં ગોઠવી દીધા. એવી જ રીતે HClO4 આવશે. HClO4 માટે એક OH લગાવી દીધો, 3 ઓક્સિજન વધ્યા, ત્રણેય ઓક્સિજનને ક્લોરીન સાથે ડબલ બોન્ડથી જોડી દીધા. તો આ રીતે એના સ્ટ્રક્ચર બની ગયા અને આ સ્ટ્રક્ચર જે છે એના પરથી જ આપણને એની એસિડિટી ખ્યાલ આવી જાય છે. તો જુઓ એની એસિડિટી, જો OH સમૂહ છે ને એ ધ્રુવીય હોય, આંશિક ધન વીજભાર હાઇડ્રોજન ઉપર હોય જ, બરાબર. એ ઇન્ડિકેટ કરે કે હાઇડ્રોજન એસિડિક છે અને આ હાઇડ્રોજનની એટલી તાકાત છે કે જે પાણીની લોન પેરને ખેંચીને પાણી સાથે જોડાઈ જાય એટલે કે આ OH બોન્ડને તોડી શકે. તો જ્યારે પાણીમાં નાખશો ત્યારે આ રીતે થશે, આ બંધનું શું થશે, વિષમ વિભાજન થશે અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ ચાલ્યું જશે. અને જે આપણને નેગેટિવ આયન મળશે ને એ આ એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ હશે. હવે બીજું એ જોવાનું કે અહીંયા જો OH તો છે, આંશિક ધન અને આંશિક ઋણ હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર આપણે કરી દીધા, પરંતુ ક્લોરીન અને ઓક્સિજન ડબલ બોન્ડથી બોન્ડેડ છે તો એમાં વચ્ચે પાઈ બોન્ડ છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા 3.0 છે જ્યારે ઓક્સિજનની 3.5 છે. ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે એટલા માટે પાઈ બંને ઓક્સિજન એની તરફ ખેંચશે કે જેને લીધે ક્લોરીન ઉપર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે. હવે શું થાય, ક્લોરીન પર આંશિક ધન વીજભાર આવ્યો એટલે આ ક્લોરીન અને ઓક્સિજન જે OH છે, OHનો ઓક્સિજન એમની વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખેંચાશે, ક્લોરીન તરફ, કે જેને લીધે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ OH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખેંચાય એટલે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભારમાં વધારો થાય. તો આ આંશિક ધન વીજભાર શું થઈ ગયો, વધી ગયો. ઓકે, એટલે હવે આ હાઇડ્રોજન વધુ સારો એસિડિક છે કમ્પેર ટુ હાઇપોક્લોરસ એસિડ. અને બીજું કે આ OH સમૂહ, આ હાઇપોક્લોરસ એસિડમાં જે OH સમૂહ છે એના કરતાં વધુ પોલાર બની જશે, વધુ ધ્રુવીય બની જશે અને વધુ ધ્રુવીય બોન્ડ છે એ પાણીની અંદર થોડો સહેલાઈથી તૂટશે. તો આ ક્લોરસ એસિડનો OH છે એ સહેલાઈથી તૂટીને પ્રોટોન ગુમાવશે એટલે લોરી બ્રોન્સ્ટેડ મુજબ એ હાઇપોક્લોરસ એસિડ કરતાં વધુ એસિડિક થયો. હવે આ જ વસ્તુ આપણે HClO3 કે જેને આપણે ક્લોરિક એસિડ કહીએ છીએ એની અંદર એપ્લાય કરી શકીએ. તમને ખ્યાલ આવી જ ગયો છે કે ભાઈ અહીંયા ક્લોરીન ઓક્સિજન 2 ડબલ બોન્ડ છે તો બંને તરફ ઓક્સિજન ઇલેક્ટ્રોન ડેન્સિટી પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચશે તો ક્લોરીન ઉપર જો મેં શું કર્યું છે, અહીંયા 2 ટાઈમ્સ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કર્યો છે તો અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ક્લોરીન ઉપર વધશે તો ક્લોરીન ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ વધુ પ્રબળતાથી ખેંચાશે તો ઓક્સિજન હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ પણ ઓક્સિજન તરફ ખેંચાવાને લીધે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભારમાં જોરદાર વધારો જોવા મળશે કે જેને લીધે આ હાઇડ્રોજન વધુ એસિડિક બની જશે, બોન્ડ પણ સારો મોર પોલાર બોન્ડ બની જશે, બરાબર, કે જેથી એ સહેલાઈથી પાણીમાં તૂટીને સહેલાઈથી જો પ્રોટોન આપે તો એની એસિડિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થાય. અને લાસ્ટની અંદર આપણે જોઈએ તો HClO4માં ક્લોરીન સેન્ટ્રલ એટમ સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડથી બોન્ડેડ તો ક્લોરીન ઉપર 3 ટાઈમ્સ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જનરેટ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ વધુ ખેંચાશે અને ઓક્સિજન હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ વધુ સ્ટ્રોંગલી ખેંચાવાથી ધીસ હાઇડ્રોજન becomes highly acidic, બરાબર, and therefore it is easily removed from acid and react with H2 to form H3O plus and therefore this acid is a strong acid. ત્યાર પછી આગળ જઈએ તો ઇન્ટરહેલોજન કમ્પાઉન્ડની વાત કરીએ, આંતરહેલોજન સંયોજનો.
હવે આંતર હેલોજન સંયોજનની અંદર હેલોજન જ હેલોજન સાથે સહસંયોજક બંધથી જોડાતા હોય છે. જ્યારે બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ બને અને તેમના જે ફોર્મ્યુલા છે એ આપણે આગળ સ્ટડી કરી ગયા છે. એક્સ એક્સ ડેશ, એમાં એક્સ છે ને એ મોટા કદનો હેલોજન અને એક્સ ડેશ એ નાના કદનો હેલોજન. એક્સ એક્સ ડેશ 3, એક્સ એક્સ ડેશ 5 અને એક્સ એક્સ ડેશ 7 ટાઈપના ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ બનશે. અને બીજું કે હા, એક્સ એક્સ ડેશ એક્સ ડેશ કરતાં વધુ વિદ્યુતધન છે. હવે સિમ્પલ છે કે એક્સ એ મોટા કદનું હોય તો વિદ્યુત ઋણતા કેવી હોય એની ઓછી હોય અને આની વિદ્યુત ઋણતા વધુ હોય. તો આ વધુ વિદ્યુત ઋણ અને આ ઓછું વિદ્યુત ઋણ એટલે એક્સ ડેશની સાપેક્ષે એક્સ એ વધુ વિદ્યુત ધન થયો. એક્સ એક્સ ડેશનો ગુણોત્તર વધતો જાય તેમ પ્રતિ અણુ પરમાણુઓની સંખ્યા પણ શું થતી જાય છે? વધતી જાય છે. તેથી આયોડિન 5, 6 ને 7, આયોડિન 7 ફ્લોરાઇડ એટલે કે IF7ની વાત કરે છે. બરાબર, કે આ જે સેન્ટ્રલ એટમ જે છે એ અને સરાઉન્ડેડ એટમ એમનો ગુણોત્તર જેમ વધતો જશે તેમ અણુની અંદર એટલે કે પ્રતિ અણુ, બરાબર, અહીંયા અલ્પ વિરામ આવશે, પ્રતિ અણુ પરમાણુની સંખ્યા વધે. સિમ્પલ છે કે ભાઈ અહીંયા જેમ ગુણોત્તર વધશે, ગુણોત્તર શેનો? સંખ્યાનો ગુણોત્તરની વાત કરે છે. તો અહીંયા જેમ ગુણોત્તરમાં વધારો થાય તેમ પ્રતિ અણુ પરમાણુની સંખ્યા વધતી જશે. બીજું એ કે અહીંયા આઈ અને એફ વચ્ચે ત્રિજ્યાનો ગુણોત્તર મહત્તમ હોય છે. તેથી તેનું સૂત્ર IF7 પરમાણુઓની મહત્તમ સંખ્યા ધરાવે છે. બરાબર, એક્સ એક્સ ડેશનો ગુણોત્તર વધતો જાય તેમ પ્રતિ અણુ પરમાણુની સંખ્યા વધતી જાય છે. પણ એકચ્યુઅલી ધીસ રેશિયો ઇઝ નોટ રિલેટેડ ટુ નંબર ઓફ એટમ્સ. આ છે ને ત્રિજ્યા ગુણોત્તર. બરાબર, અહીંયા એક કન્ફ્યુઝન છે. સો અહીંયા હું લખી દેવું, એક્સ એક્સ ડેશનું ત્રિજ્યા ગુણોત્તર વધતો જાય. બરાબર, એક્સ એટલે શું? એક્સ એટલે સેન્ટ્રલ એટમ આયોડિન. બરાબર, એક્સ ડેશ એટલે શું? તો એ ફ્લોરિન. તો આમનો જે ત્રિજ્યા ગુણોત્તર જેમ વધે, બરાબર, ત્રિજ્યા ગુણોત્તર જેમ વધે તેમ આનાથી બનતો જે અણુ IF7 છે એની અંદર મોલેક્યુલની અંદર એટમ્સની સંખ્યા શું થાય છે? વધે છે. એટલે કે સેન્ટ્રલ એટમ જેટલો મોટો અને સરાઉન્ડેડ એટમ જેટલો નાનો થશે, આ જેટલો મોટો થશે અને સરાઉન્ડેડ જેટલો નાનો થશે તેમ ત્રિજ્યા ગુણોત્તર આનો શું થયો કહેવાય? વધ્યો કહેવાય. બરાબર, અને એ વધે તો મોલેક્યુલની અંદર એટમની સંખ્યા વધશે. કારણ કે જો સેન્ટ્રલ એટમ મોટો હશે ને તો તમે એની આસપાસ સરાઉન્ડેડ નાના એટમને વધારે ગોઠવી શકો, 4, 5, 6 અને 7. બરાબર, પણ સેન્ટ્રલ એટમ જ જો તમારો નાનો હોય તો તમે વધુ સરાઉન્ડેડ એટમ જો ગોઠવવા ગયા તો શું થઈ જશે? અનસ્ટેબિલિટી વધી જશે. કારણ કે એકબીજાની નજીક આવી જશે. ને જાણીએ છીએ કે હેલોજન એક બોન્ડથી જોડાય ત્યારે એની પાસે 3 લોન પેર હોય છે. બરાબર, આ રીતે તો એક જોરદાર રિપલ્શનને લીધે આ મોલેક્યુલ શું થઈ જશે? અનસ્ટેબલ થઈ જશે. તો સરાઉન્ડેડ એટમ જ્યારે મોટો હોય, સેન્ટ્રલ એટમ મોટો હોય અને સરાઉન્ડેડ એટમ જ્યારે નાના હોય ત્યારે આ સરાઉન્ડેડ એટમ એકબીજાથી થોડા કેવા હોય છે? દૂર રહે છે. દૂર રહેતો હોવાથી આની સ્થિરતા કેવી હોય છે? વધુ હોય છે. બરાબર, ત્યાર પછી આપણે બનાવટની વાત કરીએ તો ઇન્ટરહેલોજન સંયોજનને સીધા સંયોગીકરણ દ્વારા અથવા તો હેલોજનની નીચે ઇન્ટરહેલોજન સાથેની રિએક્શનથી બનાવી શકાય. અમુક પરિસ્થિતિ એટલે કે ટેમ્પરેચર પણ ડિપેન્ડ કરે અને પ્રમાણ પર ડિપેન્ડ કરે છે. તો Cl2 અને F2 સમાન કદ એટલું ટેમ્પરેચર લેશો તો ClF બનશે કે જેમાં 2 જ પરમાણુઓ છે. ત્યાર પછી I2 અને Cl2 વધુ પ્રમાણ લેવામાં આવે તો ICl3 બનશે. Cl2 અને F2 વધુ પ્રમાણમાં તો ClF3. Br2 અને F2 બરાબર પાણી વડે મંદ કરેલ હોય ત્યારે BrF3 બનશે. I2 અને Cl2 સમમોલર પ્રમાણ ત્યારે ICl બનશે. Br2F2 વધુ પ્રમાણ F2 તો BrF5. જો સેન્ટ્રલ એટમનું કદ વધે તો તમે સરાઉન્ડેડ જે ફ્લોરિન છે એને વધુ સંખ્યામાં સમાવી શકો. BrF5 છે ને એ સ્ટેબલ છે
પણ તમે BrF7 લેવા જાઓ તો આ હાઈલી અનસ્ટેબલ છે. તો 7 ફ્લોરિન હોય ને એવું તો માત્ર IF7 જ સ્ટેબલ છે. તો આપણે હવે ઇન્ટરહેલોજન્સ કમ્પાઉન્ડ છે એના ભૌતિક ગુણધર્મો જોઈએ. પહેલું છે XX-1, બરાબર, અથવા તો તમે XX- પણ કહી શકો. તો એમાં અમુક એક્ઝામ્પલ આપ્યા છે ClF, BrF, IFA. એ એટલે અહીંયા કીધું છે અત્યંત અસ્થાયી, કારણ કે આયોડિન આવશે તો બોન્ડ લેન્થ વધી જતી હોવાથી આવું બની શકે. BrCl છે, બી ઓરડાના તાપમાને શુદ્ધ ઘન, અને ICl IFA હાઈલી અનસ્ટેબલ રીઝન તો અહીંયા કંઈ છે નહીં, એટલે આપણે એમાં બહુ કંઈ ખાસ પડતા નથી, કારણ કે ICl છે એમાં પાછા તમને આ બે આલ્ફા અને બીટા સ્વરૂપ જોવા મળે છે. તો ICl કંઈ એટલું બધું સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે એવું કંઈ કીધું નથી. એટલે અહીંયા અનસ્ટેબલ છે તો વર્ણપટ દ્વારા એ સૂચિત, એટલે કે એને ઓળખી શકાય છે, કારણ કે વધારે એમાઉન્ટની અંદર લોંગ ટાઈમ માટે તો કદાચ એ અવેલેબલ નથી. પણ આપણે આ જે રંગ અવસ્થા છે એના કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ અહીંયા બંધારણ છે અને હાઇબ્રિડાઇઝેશન છે, બરાબર, સંકરણ છે. કારણ કે આમાંથી તમને પૂછાશે તો જે આપણો ચોથું ચેપ્ટર હતું રાસાયણિક બંધન અને મોલેક્યુલ ઓફ સ્ટ્રક્ચર, તો એની અંદર જે આપણે સંકરણ, આકાર ને નંબર ઓફ લોન પેર એની જે વાત કરી, એમાંનો જ એક તમે એક ટોપિક સમજી શકો. કારણ કે આ બધું જે સ્ટેટ છે, કલર છે, એવા MCQ બહુ ઓછા પૂછાય છે. એટલે એમાં તો બેઠું તમારે યાદ જ રાખવાનું રહેશે. અને બને ત્યાં સુધી આમાંથી તો લગભગ ક્યારેય પૂછાયા નથી MCQ, કારણ કે આમાંથી જ પૂછાણા છે, અને એક સંકરણના પૂછાયેલા છે, બરાબર, અને નંબર ઓફ લોન પેર. છતાં યાદ રાખવા પૂરતું, વાંચવા પૂરતું વાંચવું, કે હું નથી બહુ આને કહેતો કે અવસ્થાને રંગ તમે યાદ રાખો, બરાબર, એટલું બધું મહત્વનું નથી. ત્યાર પછી કાળો ઘન IBr, ઓકે, ClF3 રંગવિહીન વાયુ, BrF3, અને હા, આકાર મહત્વના છે. અહીંયા વળેલો ટી આકાર ClF3, તો આપણે આવું કરી શકીએ Cl, અને એની સાથે 3 ફ્લોરિન લઈ લઈએ આ રીતે, બરાબર. ટી આકાર, વળેલો ટી આકારની વાત કરી છે ને 2 લોન પેર આવશે. જો ક્લોરીનની આસપાસ 7 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 3 ઇલેક્ટ્રોને ફ્લોરિન મોનોવેલેન્ટ સાથે સહસંયોજક 3 બંધ બનાવી દીધા, અને 2 લોન પેર વધશે. અને આ 2 લોન પેરને લીધે એક કમ્પ્લીટ ટી, આને આપણે કમ્પ્લીટ ટી આકાર કહીએ, આ રીતે હોય ને તો, બરાબર, આ રીતે હોય તો 2 લોન પેર, ઓકે, આ રીતે આને કમ્પ્લીટ ટી આકાર કહીએ. પણ આની અને આની, બરાબર, એમાંય પાછું ફ્લોરિન પાસે પણ લોન પેર, એટલે થોડું રિપલ્શન વધવાથી અહીંયા એકદમ પરફેક્ટ ટી આકાર નહીં જોવા મળે, પણ કેવો આ વળેલો ટી આકાર જોવા મળશે. તો ક્યાં સુધીના BrF3, IF3, ICl3, બરાબર, અને બધાની પાસે લોન પેરની સંખ્યા 2 જોવા મળશે. સંકરણ જે છે ને એના માટે તમારે મેં જે મેથડ આપી છે એ જરાક જોઈ લેજો. આમ તો બધા જ હેલોજન છે, 4 હેલોજન, એટલે 7 ચોક 28, બરાબર, 4 ગુણ્યા 7, 4 હેલોજન અને વેલેન્સ ઇલેક્ટ્રોન 7, 7 ચોક 28, તો 28 ભાગ્યા 8, 8 દુને 16, ઓકે. અહીંયા આવશે 2 અને 1, તો અહીંયા આપણે કેટલા વડે ભાગીએ? 8 એકા 8, 8 દુ 16, 8 એકા 8, 4, 2, 2 દુને 4, ઓકે, 2 દુને 4, so 0, and here 2 ને 2 4 ને 1 5, so 5, okay. So hybridization
hybrid orbitals are 5. So starting from S, P and D. So sp3 3 ને 1 4 ને 1 5. So hybridization is sp3d. Okay. So અહીંયા hybridization થયું sp3d and number of lone pair is equal to hybrid orbital 5 minus surrounded atom are 3 is equal to 2 and therefore number of lone pairs are 2. ये तो લुઈસ ડોટ રિપ્રેઝન્ટેશનથી પણ ખ્યાલ આવી જશે. નંબર ઓફ લોન પેર 2. તો કયું સંકરણ થયું અહીંયા? sp3d. કેટલાની અંદર? આટલાની અંદર sp3d સંકરણ જોવા મળશે. ઓકે, ત્યાર પછી ICl3 એની અંદર Cl સેતુવાળો એટલે કે ડાયમર ફોર્મમાં જોવા મળશે. બરાબર, બે જે ICl3 બે ભેગા થઈને I2Cl6 એક ડાયમર ફોર્મ જોવા મળશે, જેમાં એક બ્રિજ સ્ટ્રક્ચર જોવા મળશે. હવે આગળ વાત કરીએ તો XX-5 ટાઈપના જે છે, આ બધું વાયુ ફલાણું ઢીકડું આ વચ્ચેનું સ્ટેટ તમારે જોઈ લેવાનું. બરાબર, આકાર છે એનો સમચોરસ પિરામિડ એટલે સ્ક્વેર પિરામિડલ આવશે કે જેમાં સેન્ટ્રલ એટમ I એની સાથે F અને એક ઉપર F આવશે તો નીચે આવશે લોન પેર. ચલો, સંકરણ તમારે આ મેથડથી કાઢી લેવાનું. બરાબર, કેટલા ટોટલ? 5 ને 1 6 થયા ને, અને વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 7. તો ભાગજો 8 વડે, થઈ જશે. મેં તમને એવું પણ કીધું છે કે સંકર કક્ષકોની સંખ્યા 5. તો આ એક સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક, આ ત્રીજી સંકર કક્ષક અને ચોથી સંકર કક્ષક એટલે આ લોન પેર ફોર્મમાં, અને પાંચમી પણ લોન પેર ફોર્મમાં. મેં તમને આગળ 11માં એવું કીધેલું કે જરૂર નથી કે સંકર કક્ષક હોય એ ફરજિયાત બોન્ડ ફોર્મેશનમાં ભાગ લે જ. આપણે ખબર છે કે NH3 છે એનું સંકરણ છે sp3. 4 સંકર કક્ષક, પણ બોન્ડ તો કેટલા બનાવશે? એમાંથી 3 જ, અને એક સંકર કક્ષક લોન પેરના ફોર્મમાં તમને જોવા મળશે. ત્યાર પછી આગળ જઈએ તો લાસ્ટ છે, મેં આગળ હમણાં કીધું કે ભાઈ BRF7 પણ સ્ટેબલ નથી. બરાબર, BRF7 પણ સ્ટેબલ નથી. F7 જ્યારે સરાઉન્ડેડ એટમ છે એ 7 લઈએ તો ફ્લોરિન જ બેસ્ટ છે, અને એમાંય તે સેન્ટ્રલ એટમ તરીકે આયોડિન હોય તો આ કમ્પાઉન્ડ જ એક સ્ટેબલ ફોર્મ ધરાવશે. વાયુ અને બીજું આકાર છે એનો પેન્ટાગોનલ બાયપિરામિડ, અને આમાં સંકરણ sp3d3 જોવા મળશે. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે, આ સમચોરસ પિરામિડ છે એમાં sp3d2 સંકરણ જોવા મળશે. અને એની ઉપર જે છે એ કયું સંકરણ થયું? sp3d સંકરણ થશે. પેન્ટાગોનલ બાયપિરામિડ એટલે કે આપણે આકાર જોઈ ગયા. બરાબર, પેન્ટાગોનલ લેવાનું, એક સમતલની ઉપર એક અને એક નીચે આવશે, અને સરાઉન્ડેડને એટેચ કરી દો એટલે બની જશે પેન્ટાગોનલ બાયપિરામિડ. આ બધા સહસંયોજક અણુઓ છે અને સ્વભાવે પ્રતિચુંબકીય છે. ClF સિવાય 298 કેલ્વિન ટેમ્પરેચરે તેઓ બાષ્પશીલ ઘન પદાર્થો અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે ClF વાયુ સ્વરૂપે છે. આ બધું જોઈ લેવાનું. બરાબર, કયા સ્વરૂપે ફલાણું ઢીકડું એટસેટ્રા. બટ હા, ગલનબિંદુ ઉત્કલનબિંદુ સિવાય તેમના ભૌતિક ગુણધર્મો હેલોજન ઘટકોના મધ્યવર્તી હોય છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતાં સહેજ ઊંચા હોય છે. રાસાયણિક ગુણધર્મોની સરખામણી વ્યક્તિગત, આ બધું ઠીક છે, વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય છે. વ્યક્તિગત હેલોજન તત્વો સામાન્ય રીતે ઇન્ટર હેલોજન સંયોજનો. વ્યક્તિગત હેલોજન એટલે આ F2Cl2Br2 ની વાત કરે છે. કોની વાત કરે? F2Cl2Br2I2. બરાબર, આ વ્યક્તિગત હેલોજન તત્વો. સામાન્ય રીતે ઇન્ટર હેલોજન સંયોજનો હેલોજન તત્વો ફ્લોરિન સિવાય એટલે કે આવડા આમના કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એટલે કે તમે Cl2 લો એના કરતાં ClF લો, Cl2 એમાંય બે હેલોજન,
અને ClF લો તો એમાંય 2 હેલોજન. પણ આ જે છે ને આ વધુ રિએક્ટિવ હોય, જ્યારે આ કેવું હોય છે, ઓછું રિએક્ટિવ. એનું રીઝન આપ્યું છે કે ઇન્ટર હેલોજન સંયોજનમાં XX- બોન્ડ હેલોજન તત્વો એટલે કે આ બરાબર, એમાં કયો બોન્ડ હોય તો XX બોન્ડ, અને કોની વાત કરે છે, FF બંધ સિવાય બરાબર. તો XX- બોન્ડ છે ને, આ XX- બોન્ડ એ XX બોન્ડ કરતા નબળો હોય. આમાં બંધ કેવો હોય છે, નબળો હોય. નબળો હોય ને એટલે વધુ સક્રિય હોય. આ બધા સંયોજનો જળ વિભાજન પામે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે જળ વિભાજન પ્રક્રિયા છે આ ધ્યાનમાં રાખવાની છે. આમાંથી કોમ્પિટિટિવમાં બહુ બધી વાર MCQઓ પૂછાયેલા છે બરાબર. હવે તમારી બુકમાં અહીંયા તો એક રિએક્શન આપી છે, XX- ટાઈપનું જે છે એની જળ વિભાજન પ્રક્રિયા આપી છે. પણ આપણે જે બધા જ પ્રકારના છેક XX-7 સુધીના જે છે એમના જળ વિભાજનની પ્રક્રિયા જોવાની છે. હા, એણે કીધું છે ખરું કે ભાઈ શું બનશે બરાબર. તો જો આ બધા સંયોજનો જળ વિભાજન પામી નાના હેલાઇડમાંથી હેલાઇડ આયન આપે. નાનો હેલાઇડ એટલે કયો, X- બરાબર, સોરી, નાના હેલોજનમાંથી. તો નાનું હેલોજન એટલે કયો, તો એ થશે X-. અને મોટા હેલોજન, મોટો હેલોજન એટલે કયો, એ X. મોટા હેલોજનમાંથી હાઇપોહેલાઇટ બનાવે અને નાનામાંથી શું બનાવે, હેલાઇડ બનાવે. હવે હાઇપોહેલાઇટ ક્યારે બનાવે, જ્યારે XX- ટાઈપનું ઇન્ટર હેલોજન હોય તો. હેલાઇટ ક્યારે બને, જો આ તો હેલાઇડ આયન છે એ કોમન રહેશે. હેલાઇટ ક્યારે બને તો XX-3 નું જળ વિભાજન. હેલેટ ક્યારે બને, XX-5. અને પર હેલેટ આયન ક્યારે બને, XX-7. તો આપણે રિએક્શન જોઈએ ને એટલે આપણને ખ્યાલ આવી જશે. એક્સ જે આ X- છે ને બરાબર, હેલાઇડ આયન એટલે X-. હેલોજન, નાનું હેલોજન એટલે X-. નાનું હેલોજન, અને એમાંથી જે આયન બને ને એ X-- હોય, એને આપણે હેલાઇડ આયન કહીએ. એ બધામાં કોમન હોય. હવે એક કામ કરીએ આપણે કે રિએક્શન જ લઈએ તો વધુ સારી રીતે અહીંયા તમને સમજાશે. તો એના માટે આપણે જુદા જુદા ની રિએક્શન લઈ લેજો. પહેલું જે છે ને એ તો તમને આપ્યું જ છે કે XX- plus HOH. ઓકે, જળ વિભાજન. તો હું બન્યું HX- plus HXO. આને શું કીધું, હાઇપોહેલસ એસિડ. હાઇપોહેલસ એસિડ. તો આયન કયો થશે, આ આયન થયો હાઇપોહેલાઇટ બરાબર. હવે મારે કોઈ એક્ઝામ્પલ જ લઈ લેવું હોય, માની લો કે હું અહીંયા લઉં ClF બરાબર, પ્લસ HOH. ઇટ gives ટુ, હવે X- એટલે કયો, આ ફ્લોરિન. સમજ પડી. X એટલે કયો આપણો, આ જે છે ને એ X છે, અને ફ્લોરિન જે આપણો છે એ શું થયો, X- થયો. તો X- એટલે ફ્લોરિન, એટલે મેં અહીંયા લખી દીધું HF. સમજ પડી. શું બને છે, HX-. એક હેલાઇડ આયન બનશે HX-. X- કયો છે આપણો, ફ્લોરિન બરાબર. તો ફ્લોરિનની સાથે હું જોડી દેવાનું H, તો હું બની ગયો HF. ત્યાર પછી પ્લસ કરીને H, અને એની સાથે XO. તો X તરીકે શું છે, X તરીકે ક્લોરિન, તો ClO. ઓકે, આ શું થયું, હાઇપોહેલસ, સોરી, હા, હાઇપોહેલસ એસિડ. પણ નામ આપણે આપી દીધું કારણ કે આપણે તો ક્લોરિન લીધો છે. તો ધીસ ઇઝ કોલ્ડ હાઇપોક્લોરસ એસિડ. ઓકે, હાઇપોક્લોરસ એસિડ. આ એનું જળ વિભાજનની પ્રક્રિયા. ત્યાર પછી જો હું અહીંયા નેક્સ્ટ લઉં X- સોરી, ઉપર આપણે X-3 લઉં, પ્લસ H2O નહીં, પણ હું HOH કરું એટલે તમને વધુ સારી રીતે ખ્યાલ આવી જાય. કારણ કે આપણે H ને કોની સાથે જોડવાનો છે,
એક્સ ડેશ સાથે જોડવાનો છે. એચ ને કોની સાથે? એક્સ ડેશ દેખાય અહીંયા જો. એચ ને કોની સાથે? એક કામ કરીએ, અલગ કલર લઈએ તો ખ્યાલ આવે. ઓકે, થઈ ગયું. સિમ્પલી એચ ને એક્સ ડેશ સાથે જોડી દીધું. શું બની ગયું? એચ એક્સ ડેશ. હવે જુઓ અહીંયા કે એચ ને આપણે એક્સ ડેશ સાથે જોડવાનો છે. હું આને હવે આ રીતે લખી દઉં કારણ કે અહીંયા બેલેન્સ કરવું પડશે. H2O it gives to શું બનશે? એચ એક્સ ડેશ પ્લસ HXO2. ઓકે, હવે રિએક્શન બેલેન્સ થાય છે જોઈએ આપણે. તો અહીંયા એક્સ આપણા પાસે એક્સ ડેશ કેટલા છે? 3. તો આમાં તો એક્સ ડેશ નથી, આમાં છે તો અહીંયા કરી દીધા 3. બરાબર, તો એચ કેટલા થઈ ગયા? 3. તો અહીંયા હું કેટલા કરી દઉં? 2 કરી દઉં. 2 દુને 4 હાઇડ્રોજન, આમાં તો નથી. 2 દુને 4, 3 હાઇડ્રોજન અને 1 અહીંયા. ઓકે, ઉપરનું જોઈ લો કેટલા છે હાઇડ્રોજન? આમાં 2, તો આમાં 1 હાઇડ્રોજન અને 1 હાઇડ્રોજન આમાં. એક્સ ડેશ કેટલા? 1, તો એક્સ ડેશ 1, x1 x1 ઓક્સિજન. ઉપરની તો બેલેન્સ છે ઓલરેડી. હવે અહીંયા તમે BrF3 લઈ લો, બરાબર, પ્લસ 2 મોલ ઓફ H2O it gives to 3 મોલ ઓફ HF પ્લસ, કારણ કે બધામાં HX ડેશ તો કોમન જ આવશે. ખ્યાલ આવે છે? બદલાશે શું? તો જે બાજુમાં જે એસિડ બને છે, હેલોજનનો ઓક્ઝો એસિડ બને છે, એ ચેન્જ થશે. અહીંયા HXO બન્યું, અહીંયા શું બન્યું? HXO2 બન્યું, એટલે કે H પ્લસ અને XO2 માઇનસ. તો અહીંયા આવશે H અને સેન્ટ્રલ એટલે કે બ્રોમિન, તો Br, બરાબર. અને હું અહીંયા કરી દઉં O2. પણ આપણને ખબર છે કે આપણે આ જે HbRO2 છે એ તો હાઈલી અનસ્ટેબલ છે, એટલે આપણે અહીંયા Br ની જગ્યાએ શું લઈ લઈએ? આયોડીન અથવા તો ક્લોરીન લઈ લઈએ. તો અહીંયા શું લઈ લેશું? ક્લોરીન, કારણ કે આપણે ખબર છે કે HbRO2 એ કેવો છે? હાઈલી અનસ્ટેબલ છે અને એ Br2O3 ની અંદર કન્વર્ટ થઈ જાય છે. તો આ ટાઈપની તમે એક્ઝામ્પલ આ ટાઈપના લઈ શકો. હવે હું તમને એક્સ ડેશ ટાઈપના જ આપું છું. એક્સ ડેશ 5. ઓકે, પ્લસ H2O, આનું જળ વિભાજન થાય તો કોમન જે HX ડેશ છે તો મળશે જ, પ્લસ HX, અહીંયા O2 હતું તો હવે અહીંયા થઈ જશે HXO3. બેલેન્સ થઈ જશે. હવે તો અહીંયા કેટલા કરશો? 3 કરી દો. અહીંયા પણ કેટલા કરી દો? 3. એટલે એક્સ ડેશ છે એ આપણને અહીંયા વેઇટ નાઉ હિયર એક્સ ડેશ, એક મિનિટ, અહીંયા કરી દો 5. 5 કરવા પડશે ને? 5. ઓકે, કારણ કે એક્સ ડેશ 5 છે, આમાં તો એક્સ ડેશ છે નહીં, તો અહીંયા મેં 5 કરી દીધા. તો 5 ને 1 6H થયા, તો અહીંયા કરી દઈશું આપણે 3. ઓકે, 3 દુ 6 હાઇડ્રોજન, 5 ને 1 6 હાઇડ્રોજન. એક્સ ડેશ 5 છે, એક્સ ડેશ 5, એક્સ 1 છે તો એક્સ આમાં 1 જ આવશે. ઓક્સિજન કેટલા થયા? તો અહીંયા 3 થયા, તો અહીંયા પણ ઓક્સિજન 3. ઓકે, બેલેન્સ્ડ. ત્યાર પછી એક્સ ડેશ 7 પ્લસ H2O it gives to HX ડેશ પ્લસ HXO4 લાસ્ટ એસિડ, બરાબર. આની અંદર જે આયન છે એ પર હેલેટ આયન છે. આની અંદર જે આયન છે, આ આયન છે, હું આયનની વાત કરું છું. આ જે આયન છે એ આયન છે હેલાઇટ આયન. હેલાઇટ આયન. એસિડનું નામ તો આપણને ખબર જ છે, બરાબર. અહીંયા આ જે આયન છે XO માઇનસ એ હાઇપોહેલાઇટ આયન. અને અહીંયા આ જે આયન બન્યો એને આપણે હેલેટ આયન કહેશું.
અહીંયા H+ અને XO4- and this ion is called perhalate ion. આને બેલેન્સ કરતા આવડશે. X-7 છે તો સીધા જ અહીંયા 7 મૂકી દો, બરાબર. તો 7 ને 1 8 હાઇડ્રોજન થયા, તો અહીંયા કેટલા મૂકવા પડશે? 4 × 2 = 8, તો 4 ઓક્સિજન, તો અહીંયા 4 ઓક્સિજન. ઓકે, તો આ રીતે જુદા જુદા આ 1, આ 2, આ 3, આ 4 XX-, XX-3, XX-5 અને XX-7. તો આમનું જળ વિભાજન કરવાથી આપણને આ ટાઈપના હેલોજનના ઓક્ઝો એસિડો મળે છે. અને જે હાઇડ્રોજન હેલાઇડ છે એ તો બધામાં કોમન જ આવશે, પણ હેલોજનના જે ઓક્ઝો એસિડો છે એ આપણને જુદા જુદા મળશે. તો આપણે અહીંયા આગળ જોઈએ ને તો ખ્યાલ આવી જાય તમને કે જો XX- નું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે તમને શું મળે છે? હાઇપોહેલાઇટ મળશે. આ મોટા હેલોજનમાંથી એટલે ખ્યાલ આવે ને, આ X વાળામાંથી. X વાળું જે છે એ આપણને શું આપશે? હાઇપોહેલાઇટ. તો આપણે જોયું કે જો હાઇપોહેલાઇટની અંદર આપણને X જોવા મળે છે, જ્યારે X- આપણને શેમાં જોવા મળશે? હેલાઇડની અંદર જોવા મળશે. જો શું લખ્યું છે? નાનો હેલોજનમાંથી હેલાઇડ આયન મળે એટલે કે X- આયન મળે, અને મોટો જે હેલોજન છે, મોટો હેલોજન એટલે X, તો X માંથી આપણને શું મળે છે? હાઇપોહેલાઇટ. જ્યારે તમે XX-3 નું જળ વિભાજન કરો છો ત્યારે આપણને મોટો જે છે એમાંથી આપણને હેલાઇટ આયન મળશે, નાનામાંથી આપણને હેલાઇડ આયન મળશે. અને હેલેટ ક્યારે મળે? કે જ્યારે આપણે XX-5 ટાઈપનો હોય ત્યારે મોટામાંથી આપણને હેલેટ આયન મળશે. જો XX-5 અને મોટો એટલે X, અને X માંથી આપણને આ હેલેટ આયન પ્રાપ્ત થશે, અને નાનો જે હેલોજન છે એમાંથી આપણને હેલાઇડ આયન પ્રાપ્ત થશે. કારણ કે આનું આપણે આયોનાઇઝેશન કરીએ તો H++ X--1 આયન થશે. તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે હેલાઇડ આયન કહીએ. હેલાઇડ આયન. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ હેલાઇડ આયન. ઓકે, ખ્યાલ આવી ગયો? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર. અને હા, આ બધાના જે આકાર છે, ટી આકાર, સમચોરસ, પિરામિડ, ખૂબ જ રસપ્રદ છે. એના બંધારણ ઇમ્પોર્ટન્ટ છે જ, અને એ જ જનરલી આમાંથી એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઓકે, અહીંયા BRF3ની આણ્વીય આકારનું ડિસ્કશન કીધું છે. તો આવી રીતે થિયરીની અંદર પણ તમને ક્વેશ્ચન પૂછાઈ જાય. હવે આ ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ છે એના ઉપયોગો આપણે જોવાના છે. તો આ બિનજલીય દ્રાવકો છે, કારણ કે આમાં કોઈ એસિડિક હાઇડ્રોજન તો છે જ નહીં, જલીય દ્રાવકો નથી, પણ કેવા છે? બિનજલીય દ્રાવકો તરીકે યુઝ કરી શકાય. ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ ફ્લોરિનેશન કરતાઓ છે, કારણ કે આપણે જોયું કે જે આપણી પાસે Cl2, Br2, I2 આ જે બધા છે ને એ બધા સ્થિર છે, જ્યારે આ ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ છે એમાં મોટો હેલોજન અને નાનો હેલોજન વચ્ચેનો બોન્ડ નબળો છે, કારણ કે એક જ ટાઈપના આ જે પદાર્થો છે કે જેની અંદર એક જ ટાઈપના હેલોજન છે એમની જે સ્ટેબિલિટી છે એટલી બધી વધારે નથી હોતી. કારણ કે તમે આની વાત કરો ClF3, BrF3, તો એમાં એક તો સેમ ટાઈપના પરમાણુ અને પાછા એકની સાથે બીજા પાછા એટમ એટેચ થયેલા હોય, એમની લોન પેરો એકબીજાને રિપલ કરતી હોય, કે જેને લીધે આમની સ્ટેબિલિટી ઓછી હોય છે. એની ઓછી સ્ટેબિલિટીને લીધે આ ટાઈપના ફ્લોરિનવાળા જે કમ્પાઉન્ડો છે, ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ, એનો ફ્લોરિનેશન તરીકે એટલે કે કોઈ કમ્પાઉન્ડમાં ફ્લોરિન એન્ટર કરવા માટે એનો ઉપયોગ થાય છે. તો યુરેનિયમ-235ની સમૃદ્ધિ માટે UF6ના પ્રોડક્શનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા માટે જે સારું ન્યુક્લિયર બળતણ હોય તો યુરેનિયમ-235 છે. હવે યુરેનિયમ હોય ને એની અંદર એના જુદા જુદા સમસ્થાનિકો હોય. યુરેનિયમ-238 પણ હોય, યુરેનિયમ-235 પણ હોય, પણ ન્યુક્લિયર બળતણ તરીકે કામની વસ્તુ આ છે. તો આ યુરેનિયમ કે જેની અંદર આવા જુદા જુદા સમસ્થાનિકો હોય એની આ ClF3 સાથે રિએક્શન કરશો એટલે એક બાષ્પશીલ યુરેનિયમનો હેક્ઝાફ્લોરાઇડ બની જશે. હવે આ યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ પણ આ ટાઈપના હોય છે. જે આમાં યુરેનિયમનો 238 વાળો હશે એ પણ સંયોજાશે, કારણ કે
જે પદાર્થ બને છે, રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક ગુણધર્મો ઉપર ડિપેન્ડ કરે, ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે. હવે સમસ્થાનિકોની ઇલેક્ટ્રોન રચના તો કેવી હોય છે, સમાન જ હોય છે. તો એ એક જ પ્રકારની રિએક્શન આપશે, સમાન રિએક્શન આપશે. તો EF6 238 બનશે, UF6 235 પણ અહીંયા બનશે. હવે બંને વાયુ સ્વરૂપે હોય છે. હવે આનું મિક્સચર જે મળે ને, એ મિક્સચરમાંથી બંનેને છૂટા પાડવા માટે મેં તમને આગળ વાત કરી કે ગ્રેહામ વાયુ પ્રસરણના નિયમનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તો એક આવી એકદમ સાંકડી ટ્યુબ હોય ને કિલોમીટર સુધી પથરાયેલી હોય, વચ્ચે વચ્ચે એની અંદર શું હોય છે, છિદ્રાળુ પડદાઓ હોય છે. અને આ છિદ્રાળુ પડદાઓમાંથી એમને પાસ કરવામાં આવે. તો આ જે છે ને 238 વાળો એ થોડો ભારે છે, 235 વાળો થોડો હલકો હોવાથી કિલોમીટરો સુધી લાંબી પથરાયેલી ટ્યુબમાંથી આ ગેસના મિક્સચરને પાસ કરવામાં આવે તો પહેલાં કોણ નીકળશે, UF6 235, કારણ કે એ 238 કરતાં થોડો હલકો. હા, છતાં પણ આની અંદર 238ના મોલેક્યુલ પણ જોવા મળશે, પણ અલ્પ માત્રામાં હોય. ફરી પાછું આ મિક્સચરને ફરી પાછું આ ટ્યુબમાંથી પાસ કરવામાં આવે. એવી રીતે 2-4 વાર રિપીટ કરવાથી તમને છેવટે એકદમ શુદ્ધ સ્વરૂપે UF6 મળે. અને આ UF6ને ત્યારબાદ તોડીને એમાંથી યુરેનિયમ 235 શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે. તો અમેરિકાના ટેનેસી રાજ્યની અંદર, ટેનેસી જે રાજ્ય છે એની અંદર આ ટાઈપનું કિલોમીટરો સુધી પથરાયેલી આવી એક ટ્યુબ અને એક લેબોરેટરી છે કે જ્યાં આવા સમસ્થાનિકોને શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે અથવા તો એનું સેપરેશન કરવામાં આવે. બરાબર, એટલે અહીંયા યાદ રાખવાનું, આ પણ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક બિનજલીય દ્રાવકો તરીકે અને બીજું આ યુરેનિયમ 235 શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે, સમસ્થાનિકોનું અલગીકરણ કરવા માટે યુરેનિયમના, એવું પણ આપણે અહીંયા કહી શકીએ. તો હવે અહીંયા સુધી આપણે રાખીએ અને બાકીનું જે છે 18મો સમૂહ નેક્સ્ટ ટાઈમ લઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને ફિનિશ કરી દઈશું અને ત્યાર પછી આગળ આપણે એવું લાગે તો દ્રાવણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ કે જેની અંદર થોડા દાખલા તો આવે છે પણ ઇઝી છે, ઇક્વેશન બેઝ દાખલાઓ છે, બહુ પ્રોબ્લેમ ખાસ આવે એવું નથી.